ચાલો આજનો જેડબલઈ અને નીટના લેક્ચરની અંદર આપણે ગ્રાફ શીખવાનું રાખે. બહુ સરસ મજાના ગ્રાફ છે, શીખો એકદમ સિમ્પલ. તો આ ગ્રાફ છે, એમાં પહેલો ગ્રાફને શાંતિથી જુઓ. અત્યારે આપણો લેક્ચર સમજો ચાલુ થઈ ગયો છે બાળકો. તો આપણો લેક્ચર ચાલુ થઈ ગયો છે, તમે અત્યારે ઘરે બેઠા છો. અત્યારે તમે કોઈ એક જગ્યા પર બેઠા છો, ભાઈ સાહેબ આ ઘર છે અને આ બેઠા છો. ચાલો આપણો લેક્ચર ચાલુ થયો છે 5 વાગે. સમય જાતો જાય છે, 5 અને 10 વાગ્યા. અરે વાહ સાહેબ, 5 અને 20 વાગ્યા. અરે વાહ સાહેબ, એમ કરતા કરતા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. અરે વાહ સાહેબ, તો હવે અમે ડિસ્કનેક્ટ થઈ જઈએ? ના ભાઈ ના, કોઈ જો ભાગી નહીં જાય ભાઈ. આપણો લેક્ચર ચાલુ થયો છે. એક્ઝામ્પલ આપું છું, સમય જતો જાય છે અને તમે પોતાનું સ્થાન ફિક્સ છે. આ તમારું સ્થાન, એક જ જગ્યા પર તમે બેઠા છો. તો એનો મતલબ તમે ગતિ કરતા નથી. તમારો વેગ કેવો છે ભાઈ? 0 છે. બસ સિમ્પલ સાહેબ. આપણે ઢાળ દોરવાનો હોય છે, ધ્યાન આપજો. ઢાળ કઈ રીતે દોરાય? તો કે આપણે tan θ કહીએ છીએ ઢાળ. વાય અક્ષના છેદમાં એક્સ અક્ષ, અંતર ભાગ્યા સમય એટલે વેગ આપે. પણ અહીંયા અંતર તો એકનું એક જ છે. પ્રારંભિક ગણો કે અંતિમ ગણો, અંતર તમારું એકનું એક જ છે. એટલે x - x 0. સમય કોઈ પણ પદ ભાગ્યા 0 એટલે ભાઈ જવાબ આવે 0. તો એનો મતલબ ઢાળ તમારો 0 છે, તો તમારો વેગ પણ કેવો થાય? 0 થાય. તો આ શું બતાવે છે? જ્યારે કોઈ આવો ગ્રાફ દોરો તો એમ કે છે પદાર્થ સ્થિર છે ભાઈ. તો પહેલો ગ્રાફ તમને સમજાઈ જવો જોઈએ. ખૂબ જ સહેલો ગ્રાફ છે બાળકો, બરાબર છે. અને હવે હું તમને ગ્રાફ નંબર 2 માં લઈ જાઉં છું. શાંતિથી અવલોકન કરજો. ચાલો સાહેબ, ગ્રાફ નંબર 2 ની અંદર જુઓ. ભાઈ આ શું બતાવે છે? સમજો કે અત્યારે 5 વાગ્યા અને 7 મિનિટ થઈ. આ તમે પોતે છો, બરાબર છે, તમારા ઘરે છો અને આ જ સમયે તમે સ્કૂલ ઉપર હોવ. શક્ય છે? 5 વાગ્યા અને 7 મિનિટે તમે તમારા ઘરે પણ હોવ અને તમે તમારા સ્કૂલે પણ હોવ. એવું શક્ય છે? તો કે સાહેબ એ તો પોસિબલ જ નથી. બસ, તો આ ગ્રાફ ખાલી દોરવાનો હોય છે પણ પોસિબલ નથી. જુઓ જરાક ભાઈ સાહેબ, એનો ઢાળ જુઓ. tan θ બરાબર વેગ લખાય વાય અક્ષના છેદમાં x અક્ષ. અંતર બદલાય છે પણ સમય એકનો એક જ સમય છે. t - t એટલે તો 0 થઈ જાય સમય. તો અંતર ભાગ્યા સમય એટલે બાળકો ઇન્ફિનિટિવ. આ ગ્રાફ શક્ય નથી. એક જ સમયે તમારા 2 સ્થાન શક્ય નથી. ઓકે, તો જ્યારે કોઈ આવો ગ્રાફ દોરેલો હોય અને પૂછે તો કહેવાનું ભાઈ આ ગ્રાફ શક્ય નથી. ઓકે, એટલે બહુ સહેલો ગ્રાફ છે. આમાં ખાસ એવું આમાં બહુ સમજવા જેવું નથી. ગ્રાફને ખાલી વિચારો અને સમજી વિચારીને સોલ્વ કરશો. ચાલો પછીનો ગ્રાફને શાંતિથી બાળકો જો, કાંઈ કરવાનું નથી. અરે છોકરાઓ, એકદમ સહેલો ગ્રાફ છે. આ અંતર છે અને અહીંયા તમને સમય આપ્યો છે. એક છોકરો 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપ્યું. અરે વાહ. ફરીથી 1 સેકન્ડમાં ફરીથી 1 મીટર કાપ્યું. અરે વાહ. ફરીથી 1 સેકન્ડમાં ફરીથી. જો આ ગ્રાફને તમે બાળકો જોઈન્ટ કરો તો આ ગ્રાફ સીધી રેખામાં મળે. જુઓ જરાક, આ ગ્રાફના કોઈ પણ બિંદુને જોઈન્ટ કરો. देखो बच्चो क्या होता है. અરે સાહેબ, એ તો બહુ સિમ્પલ લગતા હે હમકો. સિમ્પલ જ છે ભાઈ, એમાં કાંઈ કરવાનું નથી. આ 4 સેકન્ડે કેટલું ચાલ્યો? 4. 5 સેકન્ડે કેટલું ચાલ્યો? 5. એટલે ગ્રાફ બહુ બાળકો સહેલો છે, એમાં કાંઈ કરવાનું નથી. તો આને જોઈન્ટ કરો તો તમને એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. સાહેબ આવું તો આવડે જ ને. તો આનો તમે કોઈ પણ 2 બિંદુ વચ્ચેનો ગ્રાફનો ઢાળ તમે બાળકો જોઈન્ટ કરો તો શું થાય? જો આ બિંદુને હું જોઈન્ટ કરું અને આને જોઈન્ટ કરું. કોઈ પણ 2 બિંદુને જોઈન્ટ કરો તો આ 4 છે, આ 2 છે, આ સમય 4 છે અને આ 2 છે. 4 - 2 ભાગ્યા 4 - 2 બોલે તો 1 અડે 1. વેગ કેટલો થયો? એટલે કે આ મને ઢાળ મળ્યો ભાઈ.
કોઈ પણ બે બિંદુને જોડો, ઢાળ હંમેશા અચળ મળે તો એમ કહેવાય. કેમ કહેવાય? એમ કહેવાય. પદાર્થ નિયમિત ગતિ કરે છે છોકરા, વનેનો વેગ અચળ હોય. એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તોનો વેગ એક સરખો હોય. યશ કે નો? હા સાહેબ હા. હવે તમે પ્રવેગ પણ શીખી ગયા છો. વેગનો ફેરફાર એ માટે લાગતો સમય. અરે છોકરા, વેગ એક સમાન હોય. જો અહીંયા મેં લખ્યું કોઈ પણ બિંદુ પાસે જુઓ, વેગ તો એક જ રહેવાનો છે. તો પ્રારંભિક વેગ ગણો કે અંતિમ વેગ ગણો સમાન હોય તો સાહેબ તમારો પ્રવેગ 0 થાય, કારણ કે વેગનો ફેરફાર તો 0 છે. ઓકે સાહેબ, આ 3 નંબરનો ગ્રાફ તમને સમજાઈ જવો જોઈએ. જોજો ગ્રાફ ધ્યાનમાં રાખજો. જેટલા ગ્રાફ સહેલા છે એટલા જ ભૂલાવાની શક્યતાઓ વધુ બની શકે, એટલે ધ્યાનથી શીખજો. હે સાહેબ, આ 4 નંબરના ગ્રાફને મેં ક્યાંક જોયો હોય એવું લાગે છે. લાગે જ ને? જુઓ તો આનો જરાક ખૂણો વધે છે. હા હો સાહેબ, ખૂણો વધે છે, દેખાય છે. એ ભાઈ, tan થીટા એટલે આપણો વેગ થાય ને વેગ એટલે આપણો ઢાળ થાય. જુઓ ને જરાક, આ થીટા વધે છે. હું વાત કરો સાહેબ? અરે હા, થીટા વધે છે તો એનો વેગ પણ વધે. અરે વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ હો. આવું તો અમે શીખો તો મજા દાણ. જો છોકરા, મેં તમને પહેલા કીધું વેગ છેદમાં સમય. જો એનો વેગ વધે તો સિમ્પલ છે કે એનો પ્રવેગ પણ વધે કે ન વધે? વધે ને સાહેબ. જો એનો પ્રવેગ વધતો હોય તો આવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય ભાઈ સાહેબ. સમય સાથે પ્રવેગ વધતો જાય છે. તમારા 2 ક્વેશ્ચન ઉપર ફોકસ કરું છું. અચળ પ્રવેગ આ શબ્દને સમજવાનો છે અને પ્રવેગી ગતિ આને સમજવાનો છે. સાંભળજો સાંભળજો. આ એવું કે છે સમય સાથે, બાળકો સમય સાથે વેગ વધતો હોય. હં સાહેબ, એટલે પ્રવેગી ગતિ કહેવાય. અને આની અંદર સમય સાથે વેગ કેવો હોય? અચળ હોય. બરાબર છે? એટલે પ્રવેગ અચળ મળે. આવા 2 ટોપિકને ફોકસ કરજો, એટલે તમને અચળ પ્રવેગીના દાખલા પણ પૂછે તો આવડે અને પ્રવેગી ગતિના પૂછે તો આવડે. છોકરાઓ, પ્રવેગી ગતિ એટલે સમય સાથે બદલાય. સમય સાથે વેગ બદલાતો હોય તો પ્રવેગ પણ બદલાય. એમાં ક્યાં સાહેબની વાત છે? ધ્યાન રાખજો. સમય, मैं क्या बोल रहा हूँ बच्चों? समय बोल रहा हूँ. समय बताएगा तो प्रवेगी गति आएगी, समय नहीं आएगा तो अचल प्रवेगी गति आएगी. ओके ओके साहेब, આ તો આવડી જશે. ત્યારબાદ ગ્રાફ નંબર 5 માં જુઓ. સિમ્પલ છે સાહેબ. ગ્રાફ તમે જુઓ તો થીટા તમે જુઓ. આ થીટા ધીમે 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 કરતા ગ્રાફ જેમ ઘટતો આમ બેન્ડ વળતો જશે એમ થીટા ઘટતો જશે. તો આવડી ગયું. આમાં ક્યાં સાહેબ અઘરું છે? જો તમે એમ બોલો, કેમ બોલો? એમ બોલો કે tan થીટા એટલે વેગ, અને જો સાહેબ થીટા તમારે એમ કહો છો ઘટે, તો સિમ્પલ છે, વેગ પણ ઘટે કે નહીં ઘટે? અરે સાહેબ, ઘટે જ નહીં. આમાં ક્યાં નવા છે? હે છોકરા, વેગ ઘટે તો પ્રવેગ એનો કેવો થાય? ઘટે. હા સાહેબ, આનો મતલબ તમને સમજાવું. હું અહીંયા ગતિ કરું છું, હું ચાલતો ચાલતો જાઉં છું. કોણ? આય. અને આ તમે છો. તમે મને ભાળી ગયા કે જો સાહેબ જાય છે, હાલો સાહેબને ધક્કો મારી દઈએ. તો જો છોકરાઓ, તમે મને ધક્કો મારો અને હું વી વેગથી જાઉં છું, બરાબર છે, એટલે મેં બ્રેક મારી પગને. કોણે ધક્કો માર્યો જોવું તો પડશે ને. એટલે જો હું બ્રેક મારું તો ભાઈ વિરુદ્ધ દિશામાં મને પ્રવેગ મળે. એનો મતલબ મારો વેગ ઘટે છે. બરાબર છે? અથવા હું ગતિ કરું છું ને કોઈએ મને ખેંચો તો મારો પ્રવેગ ઘટે છે, એટલે વેગ ઘટ્યો. યશ કે નો? અરે સાહેબ, યશ જ હોય ને, આમાં પછી કઈ ન કેવું પડે. આ ગતિને આપણે પ્રતિ પ્રવેગી ગતિ કહે છે, એટલે એનો ગ્રાફ તમારે જોઈ લેવાનો છે. 6 નંબરના ગ્રાફનું અવલોકન કરો ભાઈ તમે. તો આ ગ્રાફને તમે અવલોકન કરો ને તો આ વધારેથી ઓછા તરફ આવે છે. જો અહીંયા x વધારે છે, અહીંયા x એનો 0 છે ને એના માટે લાગતો સમય t છે.
અને આ ગ્રાફ છે એમાં ખૂણો છે ને એ 90 કરતાં જો બાળકો વધારે છે, તો ખૂણો 90 કરતાં વધારે હોય અને કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તમે ઢાળ દોરો ને તો ઢાળ હંમેશા તમને અચળ આવશે. એટલે આ પ્રકારની ગતિમાં વેગ એનો કેવો બતાવે છે? ઋણ બતાવે છે. એટલે તમે પ્રતિ પ્રવેગી ગતિ કહી શકો છો. વેગ એનો ઋણ બતાવે છે, બરાબર છે. અને સ્થાનાંતર બાળકો એનું ઋણ છે એવું એક્સપ્લેન તમને પૂછે તો તમે આન્સર આપી શકો છો. એટલે આ ટાઈપનો ગ્રાફ દેખાય તમને કાંઈ પણ કોઈ પણ એમસીક્યુમાં, એટલે કહી દેવાનું સ્થાનાંતર ઋણ છે. અને ઢાળ એનો ઋણ હોય એટલે વેગ પણ એનો ઋણ હોવાનો છે. રેડી? 7 નંબરનો ગ્રાફ જુઓ. આ ગ્રાફ છે ને એ બહુ સિમ્પલ છે, એમાં કાંઈ કરવા જેવું નથી. આ આપણો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. સમજો કોઈ છોકરાને અંતર કાપ્યું એને, તો એને T1 સમય લાગ્યો ત્યારે એને અંતર કાપ્યું. હવે એનો સમય T2 લાગ્યો ત્યારે એને બીજું અંતર કાપ્યું, x2, અહીંયા નામ આપી દે x1. ત્યારબાદ એને ત્રીજું અંતર કાપ્યું ત્યારે સમય લાગ્યો T3. એટલે અલગ અલગ સમયમાં એને અલગ અલગ અંતર કાપ્યું. તો તમે કહી શકો ને કે ભાઈ અહીંયા એનો વેગ અલગ હશે, અહીંયા એનો વેગ અલગ હશે, અહીંયા એનો વેગ અલગ હશે. તો જો પદાર્થ અલગ અલગ સમયમાં અલગ અલગ અંતર કાપતો હોય તો એનું અલગ અલગ વેગ દર્શાવે છે, એવો આ ગ્રાફ આપણને એક્સપ્લેન કરે છે. બરાબર છે? ચાલો ત્યારબાદ 8 નંબરનો ગ્રાફ જુઓ. બહુ સહેલો ગ્રાફ છે પણ તમારા માઇન્ડમાં ઉતરવો બહુ જરૂરી છે. આ ગ્રાફની કોઈ એક લીટી દોરો. આ ટી સમય સમજો 5 સેકન્ડ છે, તો જો પદાર્થના બે સ્થાન બતાવે, એક અહીંયા બતાવે છે અને એક અહીંયા. તો પદાર્થ બે જગ્યાએ ગતિ કરે છે એવું બતાવે છે. ચાલો હું એમ કહું કે અત્યારે તમે ગતિ કરો છો, તમારા ઘરે ચાલી રહ્યા છો, તો તમે પોતે તમારા ઘરે જ ચાલી રહ્યા છો. આ જ સમયે તમે બીજે રોડ ઉપર કે રેલવે સ્ટેશન ઉપર નથી. તો આ પ્રકારનો ગ્રાફ શક્ય નથી. એટલે જ્યારે તમને કોઈ આવો ક્વેશ્ચન પૂછે અને ગતિ પૂછે કે આ પ્રકારની ગતિ કોની ગતિ દર્શાવે છે, તો તમારે કહેવાનું કે આ ગતિ શક્ય નથી. એક જ સમયે પદાર્થના બે સ્થાનો અલગ અલગ શક્ય નથી ભાઈ. એટલે 8 નંબરનો ગ્રાફ બહુ સિમ્પલ છે. પછી 9 નંબરનો ગ્રાફ જુઓ. તો કે એમાં પદાર્થનો ધીમે ધીમે સમય સાથે બાળકો વેગ જે છે ઘટે છે. બરાબર છે? આનો સ્પર્શક દોરો તમે. જો અહીંયા કોઈ પણ બિંદુ પાસે તમે આનો સ્પર્શક દોરો, તો મેં અહીંયા સ્પર્શક દોર્યો તો એનો ઢાળ લઈશ તો મને ઋણ મળે, એટલે એનો મતલબ વેગ ઋણ છે ત્યાં. અને આ બાજુનો ગ્રાફનો સ્પર્શક દોરશો તો એનો ઢાળ ધન બતાવે છે, તો એનો વેગ છે કેવો બતાવે છે? ધન બતાવે છે. તો વેગ ધન એટલે પ્રવેગી ગતિ, આમાં વેગ ઘટે છે એટલે આને પ્રતિ પ્રવેગી ગતિ કહી શકો છો. ઓકે, બરાબર છે? તો આ ટાઈપના આપણને ક્વેશ્ચનો પૂછે તો તમે ઢાળ ઉપરથી જવાબ આપી શકો છો. વેગ વધે છે કે વેગ ઘટે છે, બરાબર છે, એમ પણ કહી શકો છો. તો 9 નંબરના ગ્રાફ બાદ 10 નંબરનો ગ્રાફ. પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો નથી. તો જો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો ન હોય તો તેને આપણે અનિયમિત ગતિ કહે છે બાળકો. કઈ ગતિ કહેવાય? અનિયમિત ગતિ. એટલે અનિયમિત ગતિનો ગ્રાફ તમને દોરાયો હશે ને ન દોર્યો હોય તો જરાક અહીંયા જોઈ લેશો. આ બધા જ ગ્રાફની આપણે PDF ફાઇલ આપી છે. વારંવાર 3 થી 4 દિવસ એને તમારે સતત રિવિઝન કરવાની છે. ખાલી ગ્રાફ જોવાના છે. 3 જ મિનિટનો સમય થશે. 3 મિનિટમાં ગ્રાફ જોઈ અને પછી મૂકી દેવાના. તો દરરોજ તમે અવલોકન કરશો તો આગળના તમને MCQ સમજાશે ભાઈ. તો આ તત્કાલીન વેગ એટલે શું થાય? તત્કાલીન એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, સાંભળજો. હવે આ એક્ઝામ્પલ બધા જ લોકો માઇન્ડમાં ઉતારશે. આ આપણું સુરત છે ભાઈ, અને આ જે છે એ સમજો વડોદરા છે. કોઈ વ્યક્તિ પોતાની બાઇક જે છે, બરાબર છે, એ સુરતથી વડોદરા લઈને જઈ રહ્યો છે. તો કોઈ વ્યક્તિ આ પોતાની બાઇક છે સુરતથી વડોદરા લઈને જઈ રહ્યો છે. અહીંયા બાઇક ચાલુ કરી અને ગતિ કરાવે છે ત્યારે એનો વેગ છે 30 ઉપર છે. જોજો. પછી આ બાઇક જ્યારે અહીંયા પહોંચે આપણી, બરાબર છે, આ બાઇક અહીંયા જ્યારે પહોંચે ત્યારે એનો વેગ છે ભાઈ 40. અહીંયા કોઈ બમ્પ આવી ગયો, બમ્પ આવવાથી અહીંયા એનો વેગ છે ઘટી ગયો અને 10 થઈ ગયો.
પછી અહીંયા પાછી ગતિની શરૂઆત કરીને અહીંયા જ પહોંચ્યો તો 50. રોડ ખુલ્લો બતાય છે તો એનો વેગ ભાઈ બતાવે છે 100 કિમી. તો આ એના જુદા જુદા વેગ છે. આવા ઘણા બધા અલગ અલગ વેગથી એ સુરતથી વડોદરા સુધી ગતિ કરે છે. ફરીથી કહું છું, આવા જુદા જુદા વેગથી એ સુરતથી વડોદરા સુધી ગતિ કરે છે. તો હું એમ કહું કે આનો સરેરાશ વેગ કેટલો છે. સરેરાશ વેગ જે આપણે કાઢીએ છીએ કઈ રીતે, કુલ પથ લંબાઈ અને એ માટે લાગતો સમય. અહીંયા સમય ગયો T1, T2, T3, T4, T5. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સુરત અને વડોદરા વચ્ચેનું અંતર સમજો આપી દીધું છે આપણે 400 અથવા તો 300 કિમી. તો અહીં મેં લખી નાખ્યું 400 કિમી એટલે પથ લંબાઈ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. એ માટે 2 કલાકનો સમય ગયો. તો 400 ભાગ્યા 2 એટલે આપણે સમજી લઈએ કે ભાઈ અહીંયા 200 કિમી પ્રતિ હવર એની સરેરાશ ઝડપ થઈ. ઓકે, આવું સમજી શકાય. અથવા તો એક કામ કરીએ, અહીંયા આપણે સમય વધારી દઈએ એટલે જવાબ વ્યવસ્થિત આપણે લઈ શકીએ. અહીંયા આપણે લીધું કે ભાઈ 8 કલાકનો સમય ગયો. 8 પંચા 40 એટલે એની 50 કિમી પ્રતિ હવર ઝડપ છે. તો જુઓ તો જરાક, આ દરેક ભાગ ઉપર એની ઝડપ 50 છે. તો કે નહીં સાહેબ, દરેક ભાગ ઉપર એની ઝડપ 50 નથી, પણ આપણે શું બોલ્યા, સરેરાશ ઝડપ 50 છે. તો એ અલગ અલગ સ્થાને એનો વેગ અલગ અલગ હોય, પણ આપણે એક જનરલી કેલ્ક્યુલેશન કરી કે એનો વેગ, સરેરાશ વેગ એ સુરતથી જ્યારે મુંબઈ પહોંચે, વડોદરા પહોંચે ત્યારે એનો વેગ 50 છે. હવે તત્કાલીન વેગ કોને કહેવાય? તત્કાલીન. તત્કાલીન વેગ એટલે કોઈ ચોક્કસ સમયનો વેગ. અહીંયા જુઓ, ચોક્કસ સમયનો વેગ કેટલો છે? તો કે આ T1 સમયનો વેગ કેટલો છે? તો કે 30. એને આપણે શું કહેવાય? તત્કાલીન વેગ કહેવાય. કોઈ ચોક્કસ સમયે એનો વેગ કેટલો છે. હું એમ પૂછું T4 સમય કેટલો વેગ છે? તો તમે કહેશો 50. T3 સમય કેટલો છે? તો તમે કહેશો 10. એને આપણે તત્કાલીન કહીએ છીએ. બહુ સિમ્પલ છે આ. તો એક પારિમાણિક ગતિ કરતો કોઈ કણ T સમયે સમજો X સ્થાને છે, એટલે કે સુરત ઉપર છે. હવે સમય જાતો ગયો, T પ્લસ ડેલ્ટા T સમય ગયો, એમ એ કયા સ્થાને પહોંચી ગયો? તો કે વડોદરા પહોંચી ગયો. પહેલા ક્યાં હતો? સુરત હતો. એટલે X વત્તા ડેલ્ટા X જેટલું એને ગતિ કર્યો. તો અંતિમ સ્થાન X પ્લસ ડેલ્ટા X છે, એમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી દો તો મને સ્થાનાંતર મળે. તો આ જે મને મળે છે એને બાળકો મેં સરેરાશ વેગ કીધું, સ્થાનાંતર ભાગ્યા સમય. હે ભાઈ, વડોદરા અને સુરત વચ્ચેનું અંતર ભાગ્યા સમય એટલે મને સરેરાશ વેગ મળી ગયો. હવે પોઈન્ટ ઉપર ફોકસ કરજો. સરેરાશ વેગ ઉપરથી કણ કેટલા વેગથી ગતિ કરે છે તેની માહિતી મળતી નથી. જુઓ આ ઉદાહરણમાં, જો થિયોરેટિકલ ક્વેશ્ચન જે છે એના જવાબ તમને આમાંથી મળે છે. એટલા માટે આ થિયરી સમજવાની છે દરેકે. અહીંયા જો સરેરાશ વેગ મને ઉદાહરણમાં કેટલો મળ્યો ભાઈ? 50. તો હું એમ કહું કે સમજો અત્યારે આ વડોદરા અને ભરૂચ પહોંચ્યો ભાઈ, ભરૂચ. તો સરેરાશ વેગ ઉપરથી તમે કહી શકો ભરૂચ પાસે કેટલું વેગ હશે? નહીં સાહેબ, સરેરાશ વેગ તો 50 બતાવે છે, તો ભરૂચ પાસે તમે વેગ કેટલો છે કહી શકો નહીં. બરાબર છે, પણ તત્કાલીન વેગ ઉપરથી કહી શકો ભરૂચ પાસે વેગ કેટલો છે? તો કે T2 સમય તમે ભરૂચ પાસે છો ત્યારે તમારો વેગ 40 છે. એટલે થિયોરેટિકલ MCQ પૂછશે તત્કાલીન વેગ, સરેરાશ વેગ ઉપરથી પદાર્થનો વેગ કેટલો છે માહિતી મળતી નથી. કણનો વેગ વધે છે કે ઘટે છે એ પણ તમે કહી શકતા નથી. જુઓ સરેરાશ વેગ મને કેટલો મળ્યો? 50 મળ્યો. તો ભાઈ સાહેબ તમે ન કહી શકો કયા કયા બિંદુએ વેગ વધ્યો કે કયા બિંદુએ ઘટ્યો. ઓકે, આથી આપણે તત્કાલીન વેગની જરૂર પડે છે. વેગ વધે છે કે વેગ ઘટે છે એ હું તત્કાલીન વેગ ઉપરથી નક્કી કરી શકું. તત્કાલીન વેગ ઉપરથી દરેક બિંદુએ કેટલો કેટલો વેગ છે એ પણ માપી શકું છું. છે ભાઈ, તત્કાલીન વેગ મેળવવો છે. સરેરાશ વેગ ઉપરથી મારે તત્કાલીન વેગ મેળવવો છે તો મારે શું કરવું પડે? સમય ખૂબ જ નાનો કરવો પડે. અહીંયા જુઓ, મને સરેરાશ વેગ મેળવવા માટે કેટલો સમય ગયો? તો કે 8 કલાકનો સમય ગયો. તો આ સમય હું ઘટાડતા ઘટાડતા 7 કલાક, 6 કલાક, 5 કલાક, 4 કલાક, 3 કલાક, 2 કલાક કરી નાખું. તો જેમ જેમ હું સમય નાનો કરતો જાઉં છું એમ જુઓ તમે,
મને જવાબ ખૂબ નાનો બનતો જાય છે. જુઓ, સમય મેં નાનો કર્યો તો મને શું મળ્યો? t1 સમયે મારો વેગ 30 મળી ગયો. અહીંયા મેં સમય ખૂબ જ નાનો કર્યો તો મને કેવો મળ્યો? t2 સમયે મારો વેગ 40 મળ્યો. તો આ વેગને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. અને ગણિતની અંદર સમયને નાના લખવા માટે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ લખાય. સાંભળજો બોલું છું એ. સમય નાનો છે ને લખવા માટે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ છે એવું લખાય. તો મળી ગયું. સરેરાશ વેગનું સમીકરણ હતું આપણું, બરાબર છે, અને આમ લખાય ને ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. લો ભાઈ સાહેબ, આપણો સરેરાશ વેગ બની ગયો ડેલ્ટા એક્સના ડેલ્ટા ટી, જેને આપણે વિકલન કરવાનું છે એવું સમજીએ છીએ. કોની સાપેક્ષે? તો કે સમયની સાપેક્ષે. કોનું વિકલન કરીએ? અંતરનું વિકલન કરીએ એટલે મને તત્કાલીન વેગ મળે. બરાબર છે. આવું આપણે શીખવાના છીએ અને આના એમસીક્યુ બહુ બધા તમને મળશે જે આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, તો બાળકો આ તત્કાલીન વેગ એટલે શું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. સમયની સાપેક્ષે અંતરનું વિકલન. રેડી? જે બહુ સહેલું છે અને શીખવામાં એકદમ ઇઝી છે. સમજો, એક એક્ઝામ્પલ આપું પછી અહીં રાખીએ. અંતર બરાબર 5t નો વર્ગ વત્તા 2t વત્તા 2. હવે હું એમ કહું કે t બરાબર 2 સેકન્ડે એક્ઝેક્ટ વેગ કેટલો છે? t બરાબર એક્ઝેક્ટ 2 સેકન્ડે વેગ. તો બધાને ખબર છે આનું વિકલન કરવાનું કોની સાપેક્ષે. વિકલનના નિયમો યાદ ન હોય તો લેક્ચર જોઈ લેજો. આ સમયની સાપેક્ષે આ અંતરનું વિકલન કરું એટલે મને મળે વેગ. વિકલન યાદ હશે, ડાયરેક્ટ વિકલન કરું છું. ઘાત આગળ આવે એટલે આ થઈ જાય 10t. આની એક ઘાત છે આગળ આવે એટલે અહીંયા થઈ જાય 2. એક ઘાત છે ઓછી થઈ જાય એટલે 1. આ અચળ પદનું વિકલન 0 થાય. તો વેગ બરાબર જે તમને સમીકરણ મળ્યું છે એમાં આ t બરાબર 2 મૂકી દો તો 10 ગુણ્યા 2 વત્તા 2 કેટલું થયું? 20 ને 2 22 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો એક્ઝેક્ટ 2 સેકન્ડે. એક્ઝેક્ટ 3 સેકન્ડે કેટલા વેગથી ગતિ કરતો હોય તો મને નવો વેગ મળશે જે ચોક્કસ વેગ હશે. ઓકે.